દેવું થઈ ગયું, માં દેવું ભરવું છે, માં લોકો માગવા વાળા લોહી પી જાય છે. તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે. પછી કે માં લક્ષ્મી નહીં ટકતી, તો લક્ષ્મી ટકાવી હોય ને તો એવું ચોખ્ખાઈ રાખવી પડે ઘરમાં. નકે લક્ષ્મી આવે જતી રહે, આવે જતી રહે. જે ઘરમાં અતિશય કકરાટ, કંકાસ, ઝઘડા, જે ઘરમાં માંસ મટન ખાવાતું હોય, જે ઘરમાં કોઈ જાતની રહેણી કેણી ના પડાતી હોય, એવા ઘરમાં છે ને તમને તમે કોક દાડ મહેમાન ગતિએ બેહવા જતો, તમને 1 કલાક બેહવાનું નહીં ગમે. એવો અનુભવ કરજો. આ હું સોલંકી પેઢીની મેરડી માતા બોલું છું. જોજો એવા કોઈ માણસો હોય ને જે માંસ મટન ખાતું હોય, નરા કકરાટ કંકાસ કરતું હોય અને કોઈ રહેણી કેણી ના પાડતું હોય, એના ઘરમાં ભગવાન માતાજીનો હરખો દીવોય ના થતો હોય, એવા ઘેર જઈને ખાલી તમે 1 કલાક બેસી જોજો.